વિચાર વિસ્તાર. અમને નાખો જિંદગીની આગમાં, અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં, આગને પણ ફેરવીશું બાગમાં. મિત્રો, વિડીયો શરૂ કરીએ પહેલાં જો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો. ચાલો આપણે વિચાર વિસ્તાર સમજીએ. આ પંક્તિ દ્વારા કવિ આપણને સમજાવે છે કે જિંદગીની આગ એટલે કે જીવનના કારમાં કષ્ટો તેમજ અસહ્ય વ્યથાઓ. કવિ કહે છે કે અમને ગમે તેવા કષ્ટ પડે, ગમે તેવી અને ગમે તેટલી પીડા યાતના ભોગવવી પડે, પણ અમે અમારા જે પુરુષાર્થ અને દ્રઢ મનોબળથી આગ એટલે કે કષ્ટને બાગ એટલે કે સુખ આનંદમાં ફેરવી નાખીશું. આ પ્રકારનું મનોબળ રાખનારા માણસો છે એમની ઉદારતા, માનવતા, કોમળતા કે પરોપકારની ભાવનાઓથી જીવનમાં સામાજિક, આર્થિક, રાજકીય કે કુદરતી ગમે તેવી આફત આવી પડે તો પણ મુશ્કેલીઓને તે દૂર કરે છે. બુદ્ધ, ઈસુ, ગાંધીજી અને લિંકન જેવા મહાત્માઓના જીવનમાંથી આપણને જીવનનું એ બળ છે એ મળી રહે છે. જિંદગીની આગમાંથી જ તેઓ બાગમાંના ફૂલની જેમ પોતાની સુવાસ છે એ સમાજમાં પ્રસરાવી રહે છે. મિત્રો, વિડીયો ઉપયોગી થયો હોય તો વિડીયોને લાઈક કરવાનું, તમારા અન્ય મિત્રોને શેર કરવાનું ન ભૂલશો. ફરી મળીશું એક નવા જ